ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામેથી પસાર થતી નર્મદા નિગમની બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 2-3 વર્ષથી નર્મદા કેનાલમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે, જે પાણી ગામના ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ ગામની ભાગોળ સુધી પહોંચ્યું હતું। ગ્રામજનો તેમજ ખેડૂતોએ નર્મદા નિગમને વારંવાર રજૂઆત તો કરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું તંત્ર જાગતું જ નથી। ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી ખેતી થતી નથી, કોઈ જાતનું ખેતમાંથી ઉત્પાદન થતું નથી, સાથે સાથે હજારો લીટર પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે। ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાથી ગ્રામજનોને અવરજવરમાં પણ તકલીફ પડે છે। દર વખતે નર્મદા નિગમની બેદરકારીના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી નર્મદા કેનાલમાં લીકેજ હોવાના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ જાગતા નથી, જેને લઈને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને રોડ પર પાણી આવી ગયા છે અને ગામના ગેટ સુધીના પાણી પહોંચી જતા ગામમાં અવરજવર કરવામાં પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆતોને કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી। હાલ ઉનાળામાં પાક લીધેલ છે, જેમાં ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને પાકમાં પણ નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે અને નર્મદા કેનાલ લીકેજ બંધ કરે એવી ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। સિદ્ધપુર ગામ પાસેથી જે આ નર્મદા કેનાલ નીકળી રહી છે તેનું 2 વર્ષથી લીકેજ છે। આ મારા કાકા છે, એમના ખેતરમાં રહી અને પાણી 2 વર્ષથી સદંતર વહી રહ્યું છે, જેમના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। એમનો કપાસ બી આજી વખતે બિચારાનો કેટલો બગડી ગયો। વારંવાર નિગમમાં રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન નથી। તો મારે ખાલી એટલું કહેવું છે, અને આ ટૂંટામાં તો ખેતરમાં હતું પાણી, પણ હવે આ તમે જોઈ શકો છો પાછળ તે સિદ્ધપુરની ભાગોળમાં કે આપણે દવાખાના પાસે થઈ અને પાણી પસાર થઈ રહ્યું છે। આ તો નાનું છે, કાલે મોટું થઈ જાય તો ગામમાં વધારે નુકસાન થાય। તો મારે કહેવું એવું છે કે આના જે લાગતા વળગતા અધિકારી હોય તો એનું વહેલી તકે એનું નિરાકરણ લાવે એવી માંગ છે અમારી। કેટલા વર્ષથી આવું છે અને તમે રજૂઆત કરવામાં આવ્યું હતું? 2 વખતે સાહેબ રજૂઆત કરી છે અને આ 2 વર્ષથી સદંતર પાણી વહી રહ્યું છે। અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ કશું નથી, જઈએ છે ખાલી કહે છે અમને કે કરાવી દેશું, પણ અત્યારે લગી એનું કોઈ સોલ્યુશન નથી કોઈ જોવા પણ આવતા કે કશું નહીં। તમે ચાહો તો તમને બતાવી દઉં કે કયા ખેતરમાં રહીને કેટલું પાણી વહે છે। લગભગ નહીં હોય તો 2-2.5 વીઘા જમીન પલળી ગઈ છે કાકાની।